ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયો તમે જોઈ કે નહીં? ચેપ્ટર નંબર 4 જે આપણે આમ નોંધ સ્ટાર્ટ કર્યું હતું, કોઈને યાદ છે ખરું? ઓકે, તો તમે બધી જ વિડીયો દરરોજ ને દરરોજ જુઓ છો. તો આજના જે લેક્ચરમાં આપણે આગળનો સમનો અભ્યાસ કરીશું એ પહેલા હું તમને એક લાઈન સંભળાવી દઉં જે હિન્દીમાં છે. समय इंसान को सफल नहीं बनाता, समय इंसान को सफल नहीं बनाता, बल्कि समय का सही इस्तेमाल इंसान को सफल बनाता है. तो विद्यार्थी मित्रों, केवी लागी तमने आ लाइन? सारी लागी के नहीं? कमेंट बॉक्स में जणावो. ओके, तो चालो આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે માલના વ્યવહારોને લગતો શ્રમ. તો આ દાખલા નંબર 9 છે. અહીંયા ડાલી દઉં દાખલા નંબર 9. ઓકે, રમેશના ચોપડે આમ નોંધ, અને આ શ્રમમાં આપણે માલને લગતા વ્યવહારોની નોંધ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તમે સ્ક્રીન પર જોજો. તો પહેલા તો જોઈ લે વર્ષ શું છે? 2014 અને મહિનો એપ્રિલ. તો લખી દઈએ 2014 એપ્રિલ. તારીખ શું છે એ જોઈ લઈએ. તારીખ 1, રોકડ ખરીદી ₹15,000 અને રોકડ વેચાણ ₹14,000. તો ફટોફટ આ તો બહુ ઈઝી છે, હું તમને બતાવું. જો તમે એક તો વ્યવહાર જોવાનું, જ્યારે પણ ખરીદી અને વેચાણને લગતો વ્યવહાર હોય તો શું જોવાનું કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. તો અહીંયા તો લખેલું જ છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ. તો તમને કન્ફર્મ થઈ ગયું કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. ફરી પછી જોવાનું કે આમાં કયા બે ખાતાનો સમાવેશ થશે. રોકડ વ્યવહાર છે તો એક રોકડ ખાતું આવશે, અને ખરીદીને લગતો વ્યવહાર છે તો એક ખરીદ ખાતું આવશે. ઓકે, અને કયું પછી શું વિચારવાનું કે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે. તો રૂલ્સ યાદ કરવાનું. જો ખરીદી કરવાથી શું થાય? માલ આવે કે જાય? માલ આવે તો શું કરીશું? આપણે લખીશું ખરીદી કરવાથી માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર, અને ખરીદી કરવાથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. નિયમ યાદ રાખવાનો. કેટલાની ખરીદી કરી છે આપણે? ₹15,000ની. તો લખી દો ₹15,000. હું આમનો નહીં લખું કારણ કે સમ બહુ મોટું છે અને આમાં આવી શકે એમ નથી. ઓકે, એટલા માટે હું બોલી દઉં. તો લખી દેજો લાસ્ટમાં. આ એ પહેલી તારીખના બે વ્યવહાર છે. હવે જુઓ, રોકડ વેચાણ આપેલું છે એટલે કે વેચાણ કરેલું છે, અને વેચાણ કરવાથી શું થાય? માલ આવે કે જાય? માલ આવે. વેચાણ કરવાથી શું થાય? માલ આવે. ખરીદી કરવાથી માલ આવે છે. હું બોલું છું એવું નહીં કે કન્ફર્મ. તમને કેટલું યાદ છે હું એ ચકાસવા માટે બોલી રહ્યું છું. ખરીદી કરવાથી માલ આવે અને વેચાણ કરવાથી માલ જાય. તો માલ વેચીએ તો માલ જાય અને શું આવે તમારી પાસે? રોકડ આવે. વેરી ગુડ. તો લખો રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનું કરેલું છે વેચાણ તમે? 14,000નું. તો લખી દો 14,000. સમજણ પડી રહી છે ને વિદ્યાર્થી મિત્રો? ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવું. ઓકે, અને આમનો બાબત જે શું લખવાનું? રોકડ ખરીદી અને રોકડ વેચાણ કર્યું તેના. ઓકે, બસ. હવે જોઈ લઈએ નેક્સ્ટ. જો તમે 5 તારીખના વ્યવહાર ₹10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યો. તો તમને ખબર જ છે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત રોકડ જે પણ વસ્તુ લાવે તો એ શું કહેલાય? ધંધા માટે મૂડી કહેલાય. તો એક તો મૂડી ખાતું આવશે, અને માલ સ્ટોક લઈને આવી રહ્યું છે તો એક માલ સ્ટોક ખાતે. અને જો પછી નિયમ વિચારવાનો. અહીંયા માલ સ્ટોક આવી રહ્યું છે એટલે માલ કે મિલકત આવી રહી છે એટલે એને કોને ઉધાર કરીશું? માલ મિલકતને, એટલે માલ સ્ટોકને. ઓકે, શું લખશું?
માલ સ્ટોક ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા કરીશું. ઓકે, કેમ કે મૂડી કોણ આપે છે? માલિક. અને આપનારનું ખાતું હંમેશા જમા હોય. કેટલા? 10,000. વિદ્યાર્થી મિત્રો, એકદમ ધ્યાનથી જોવાની વિડીયો, અને સમજણ ના પડે તો ફરીથી જોવાની. ઓકે, આગળ નહીં જતા રહેવાનું. તો જુઓ, બાબત જે લખીશું, ₹10,000 અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. ઓકે, હવે 7 તારીખનો વ્યવહાર જોઈ લો. ₹12,000 માલ હર્ષ પાસેથી ખરીદ્યો. તો મેં તમને પહેલા જ વ્યવહારમાં કીધું કે ખરીદી અને વેચાણને લગતો વ્યવહાર હોય તો સૌથી પહેલા શું જોવાનું કે વ્યવહાર ઉધાર છે કે રોકડ. જો રોકડ નામનો ઉલ્લેખ હોય તો એ રોકડ, અને જો અહીંયા રોકડ નામનો ઉલ્લેખ નથી તો એ રોકડ વ્યવહાર નથી. વ્યક્તિનું નામ આપેલું છે અને તમને ખબર જ છે જ્યારે પણ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એ ઉધાર વ્યવહાર હોય, અને ઉધાર વ્યવહારમાં એક ખાતું વ્યક્તિ ખાતાનું આવશે, અને ખરીદી કર્યું છે તો એક ખરીદ ખાતું આવશે. હવે ખરીદી કરવાથી માલ આવે એટલે માલ આવે તો ખરીદ ખાતું શું થશે? ઉધાર થશે. ઓકે, ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે હર્ષ ખાતે. કેટલા? 12,000. 12,000ની ખરીદી કરી, હર્ષ પાસેથી કરી છે આપણે, અને ઉધાર વ્યવહાર છે એટલે એક ખાતું વ્યક્તિનું આવશે. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારમાં? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમે ચેનલ પર નયા હો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. ઓકે, હવે જોઈએ 10 તારીખનો વ્યવહાર. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળો હોઈ પરત કર્યો. એટલે હર્ષ પાસેથી આપણે જે માલ ખરીદ્યું હતું એ ખામીવાળું હતું, એટલે આપણે હર્ષને શું કર્યું? માલ પરત કર્યો. તો ખરીદ પરત કરવાથી શું થાય? માલ આવે કે જાય? માલ જાય. એટલે એક ખરીદ પરત ખાતું શું થશે? જમા થશે. અને કોને પરત કરી રહ્યા છે? તો હર્ષને. હર્ષ શું છે? લેનાર છે. તો લેનારનું ખાતું શું થશે? ઉધાર. તમને નિયમ ખબર જ છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીંયા હર્ષને આપણે માલ પરત કરી રહ્યા છે, તો હર્ષ માલ લેનાર છે એટલે હર્ષ ખાતે ઉધાર, અને માલ પરત કરીએ તો માલ જાય એટલે ખરીદ પરત ખાતે જમા. કેટલા? અડધા, એટલે કે 6,000. 12,000નો તો માલ તમે ખરીદ્યો હતો, એમાંથી અડધો માલ ખામીવાળો હતો, એટલે 6,000નો માલ ખામીવાળો હશે. ઓકે, સમજણ પડી રહી છે ને વિદ્યાર્થી મિત્રો? કહેતા રહેજો. ઓકે, હવે આપણે આ કઈ તારીખનો હતો? 10 તારીખનો. હવે જોઈ લઈએ આગળની તારીખ કઈ છે? 12 તારીખનો વ્યવહાર જુઓ. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ઓકે, અહીંયા પણ તમે રમીલા પાસેથી માલ ખરીદી રહ્યા છો તો ખરીદીનો વ્યવહાર છે. શું જોવાનું? સૌ પ્રથમ ઉધાર છે, ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર? અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે, પણ અડધા નાણાં. શું લખ્યું છે? અડધા નાણાં, એટલે બેંક ખાતું આવશે, અને અડધા નાણાં માટે વ્યક્તિનું નામ લખીશું. અડધો વ્યવહાર તો ઉધાર વ્યવહાર છે ને, એટલે એક ખાતું રમીલાનું આવશે, અને ખરીદી કરી છે તો ખરીદ ખાતું આવશે, અને ખરીદી કરવાથી માલ આવે એટલે ઉધાર કયું ખાતું થશે? ખરીદીનું ખાતું થશે. ઓકે, તો લખો કઈ તારીખ? 12 તારીખ. ખરીદ ખાતે ઉધાર તે અડધા નાણાં બેંક ચેકથી ચૂકવ્યા તો બેંક ખાતે આવશે, અને અડધા નાણાં ચૂકવ્યા, અને અડધા નાણાં ઉધાર રાખીશું એટલે રમીલા ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હતું? 10,000. એમાંથી 5,000 ચેકથી ચૂકવ્યા અને 5,000 ઉધાર રાખ્યા.
સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, વેલ ડન વિદ્યાર્થી મિત્રો. બાબતજી લખશો, રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે જોઈશું 15 તારીખનો વ્યવહાર. જુઓ, રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. શું લખ્યું છે? રમીલા પાસેથી જે માલ ખરીદ્યું હતું તેને 30% નફો ચડાવીને, ઓબ્વિયસલી તમે કોઈ વસ્તુ ખરીદો તો જે વસ્તુ તમે ખરીદી છે એ જેટલામાં ખરીદી છે એટલામાં થોડી વેચો તમે, એને કંઈક તો નફો ચડાવશો ને. તો કોમન સેન્સ છે, યુઝ કરી લેવાનું. 30% નફો ચડાવ્યો અને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. તો જુઓ શું થશે. રમીલા પાસેથી કેટલા હજારનું માલ ખરીદ્યું હતું? 10,000. 10,000 30% કેટલા થાય? 3,000. તો 13,000 નું માલ થયું. 13,000 માંથી 10% વેપારી વટાવ, તો 13,000 ના 10% કેટલા થશે? જુઓ, હું અહીંયા લખીને બતાવી દઉં. 10,000 નું માલ ખરીદ્યો હતું, 30% નફો ચડાવ્યો, એટલે કે 10,000 માં 3,000 પ્લસ કરવાના. ઓકે, 13,000 થશે. હવે 13,000 પર કેટલા ટકા? 10% વેપારી વટાવ આપવાનું છે. કેટલા ટકા? 10% વેપારી વટાવ. તો કેટલું થશે? 1,300. 13,000 માંથી 1,300 કાપી દેવાનું. તો કેટલું થશે? અહીંયા 10, અહીંયા 2, 7, 1 એટલે 11,700. કેટલાની નોંધ થશે હવે? 11,700 ની. તમને ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? જુઓ, 10,000 નું માલ ખરીદ્યું, એના 30% નફો ચડાવ્યો તો 13,000 થયું, અને 13,000 માંથી 10% વેપારી વટાવ આપ્યો તો 13,000 માંથી 1,300 માઇનસ કરી દેવાનું. વેપારી વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ આપ્યું તો માઇનસ કરી દેવાનું. તો કેટલા રૂપિયામાં વેચ્યું હશે એને? 11,700 માં. તો હવે નોંધ કેવી રીતે કરવાની? જુઓ, જ્યારે મેં પારિભાષિક શબ્દો ભણાવ્યું હતું ત્યારે મેં વેપારી વટાવ વિશે તમને બતાવ્યું હતું કે વેપારી વટાવની ગણતરી થશે પણ એની નોંધ નહીં કરવામાં આવે. ઓકે, તો આની નોંધ કરશું નહીં આપણે. તારીખ કઈ છે? તારીખ છે તારીખ 15. શું લખશું? જુઓ, મીતાને વેચ્યું છે ને, તો મીતા ખાતે ઉધાર, અને માલ વેચીએ તો શું થાય? માલ જાય એટલે વેચાણ ખાતે જમા કરીશું. કેટલા? 11,700. 11,700. વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં? આ વ્યવહારમાં તમને સમજણ પડી? સમજાઈ જ જશે. ફર્સ્ટ ટાઈમ ન સમજાય પણ 1-2 વાર વિડીયો જુઓ તો સમજાઈ જશે. અને બાબત જે શું કરવાનું? રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને મીતાને વેચ્યો. આવી રીતે લખી દેવાનું શોર્ટમાં. ઓકે, હવે 18 તારીખનો વ્યવહાર છે. એ કરતા પહેલા હું આને સાફ કરી દઉં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળની નોંધ જોઈએ આપણે. કઈ તારીખનો વ્યવહાર હતો? 15 તારીખનો. હવે જોઈએ 18 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે? મીતાએ 1,000 નો માલ પરત કર્યો. હવે જો શું થયું? મીતાને જે તમે આ માલ વેચ્યો હતો એમાંથી કેટલુંક માલ ખરાબ હશે એટલે એને પરત કર્યો. તો વેચાણ પરત થઈ રહ્યું છે, અને વેચાણ પરત કરવાથી માલ આવે તો શું કરીશું? વેચાણ પરત ખાતે ઉધાર કરીશું. વેચાણ પરત ખાતે ઉધાર. અને આપનાર કોણ છે? મીતા છે. મીતા આપી રહી છે ને તમને, પરત કરી રહી છે, તો મીતા આપનાર છે એટલે એનો જમા કરીશું. કેટલા? તો 1,000 નો માલ. કેટલો? 1,000 નો માલ. બાબત જે શું કરીશું? મીતાને વેચેલો માલ મીતાએ પરત કર્યું. તો આમ પણ લખી દઈએ કે મીતાએ 1,000 નો માલ પરત કર્યો. આટલું લખી દેવાનું બસ. હવે જોઈએ 20 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે?
કલ્પનાને ₹20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. કલ્પનાને 20,000 નો માલ શું લખ્યું છે? 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે. તો 20,000 ના 10% કેટલા થાય? 2,000. એટલે 18,000 નું થયું. વેપારી વટાવની નોંધણી નથી થતી અને 5% રોકડ વટાવ વેચ્યો. તો શું રોકડ વટાવની ગણતરી કરીશું આપણે? નહીં કરીએ, કારણ કે રોકડ વટાવની ગણતરી રોકડ વ્યવહાર પર થાય, એટલે કે કેશ ડિસ્કાઉન્ટ તમને કેશ ટ્રાન્ઝેક્શન પર જ મળે. ઓકે, એટલે આ તમે ગલતી કરો એટલા માટે તમને આ લખીને આપેલું છે. ઓકે, તો યાદ રાખવાનું કે રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવની ગણતરી થાય. અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે ને ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી ન થાય. તો કલ્પનાને 20,000 ના 10% એટલે કે 18,000 નું માલ વેચ્યો, અને માલ વેચીએ તો માલ જાય. ઓકે, અને લેનાર કોણ છે? કલ્પના છે. તો લેનાર ખાતે ઉધાર કહીશું. કલ્પના ખાતે ઉધાર. તે વેચાણ કર્યું છે, તો વેચાણ કરવાથી માલ જાય, એટલે માલ જાય તો જમા કરવાનું. ઓકે, કેટલા હજારનું? 20,000 ના 10% કર્યા 2,000 એટલે 18,000 ની એન્ટ્રી કરીશું આપણે. વેપારી વટાવ કાઢીને જે રકમ આવે એની એન્ટ્રી કરવાની. ઓકે, બાબતજે શું લખવાનું? બાબતજે લખી દેવાનું કે કલ્પનાને 20,000 ના માલને 10% વેપારી વટાવે વેચ્યો. ઓકે, હવે 22 તારીખનો વ્યવહાર છે. શું લખ્યું છે જોઈ લઈએ. આગમાં 2,000 નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર કર્યો. શું લખ્યું છે? આગમાં 2,000 નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર કર્યો. તો જુઓ, આગથી માલ બળી ગયું છે અને વીમા કંપની તમને 1,000 રૂપિયા આપશે, અને 1,000 નું શું થયું? નુકસાન થયું. તો એક આગથી થયેલ નુકસાન ખાતું આવશે, એક વીમા ખાતું આવશે, વીમા કંપનીનું ખાતું, અને કોઈ પણ રીતે માલ જાય તો કયું ખાતું આવે? ખરીદ ખાતું. માલ જાય છે એટલે ખરીદ ખાતું અહીંયા જમા થશે. આ એક અપવાદ છે. ઓકે, માલ જાય છે, નહીં તો ખરીદીના ખાતામાં હંમેશા ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય છે, પણ આ એક અપવાદ છે કે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતું હંમેશા જમા કરવાનું. ઓકે, તો લખીએ આપણે 22 તારીખ. એક વીમા કંપની તમને આપી રહી છે, તો એક વીમા કંપની ખાતે ઉધાર, અને એક આગથી નુકસાન થયેલ છે, તો નુકસાન હંમેશા ઉધાર થાય. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? યાદ છે ને? આગથી થયેલ નુકસાન ખાતે, અને જમા શું થશે? ખરીદ ખાતું, કારણ કે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતે હંમેશા જમા કરવાનું. 1,000 વીમા કંપની આપશે, 1,000 નું નુકસાન થયું, અને 2,000 ટોટલ રૂપિયા હતા. ઓકે, બાબત જે લખી દેવાનું કે આગથી 2,000 નો માલ બળી ગયો, વીમા કંપનીએ 1,000 નો દાવો મંજૂર કર્યો. ઓકે, હવે જોઈએ 25 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે? ₹500 નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 રૂપિયા ઉપજ થયા. જો, આ પણ ઉપરવાળાને વ્યવહારને લગતો જ વ્યવહાર છે. આમાં શું થયું છે? ત્યાં આગથી માલ બળી ગયો હતો, અહીંયા વરસાદમાં માલ પલળી જવાથી શું થયું? 500 નો માલ 200 માં વેચ્યો, તો એક તો રોકડ મળી 200, અને નુકસાન કેટલાનું થયું? 300 નું. તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરીશું 300, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા કરશું. ઓકે, આ ઉપરવાળી જે નોંધ છે એને લગતું જ છે. ઓકે, તો 25 તારીખ લખીશું આપણે. શું કરવાનું? રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, અને વીમા કંપની તો નથી, વરસાદથી થયેલું નુકસાન ખાતે ઉધાર, અને જમા શું કરીશું? તે ખરીદ ખાતે. ઓકે, રોકડ ખાતે એટલે 200 મળ્યા તમને, 300 નું નુકસાન થયું,
ટોટલ કેટલા હતા? 500 રૂપિયા હતા. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર? આશા છે કે તમને સમજાતું હશે, અને જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, જો સમજાય છે તો પણ સારી સારી કમેન્ટ કરજો. ઓકે, અને લાઈક તો કરજો જ. શું લખ્યું? તો આપણે આની બાબત જે શું લખીશું? રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 રૂપિયા મળ્યા તેના. ઓકે, હવે 27 તારીખનો વ્યવહાર શું લખ્યું છે? રૂપિયા 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. હવે કોઈ કંપની હશે તે તમને સેમ્પલ આપશે કે મારી કંપનીનો માલ વેચો, અને ફ્રીમાં આપશે. કે કોઈ વ્યક્તિ પબ્લિસિટી કરવા માંગે છે ને, પબ્લિસિટી કરશે તો ગ્રાહક એ વસ્તુને પસંદ કરવા લાગશે, તો પછી એ રૂપિયા લેશે. ઓકે, અહીંયા તમને તો ફ્રીમાં મળી રહ્યું છે, એટલે આ કયો વ્યવહાર કહેલાશે? તમને કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળે તો આ બિન આર્થિક છે. શું છે? બિન આર્થિક વ્યવહાર છે. ઓકે, નેક્સ્ટ છે 29 તારીખનો વ્યવહાર. જોઈ લઈએ શું લખ્યું છે. રૂપિયા 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ 400 માં વેચ્યો. હવે જુઓ, જે તમને ફ્રીમાં માલ મળ્યું હતું એ તમે 400 માં વેચ્યો તો એટલે તમને રોકડ મળી. એટલે રોકડ મળી તો રોકડ ખાતે ઉધાર, અને શું કરવાથી? વેચાણ કરવાથી. તો વેચાણ ખાતે જમા. તો શું લખીશું? રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? 400. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? વેલ ડન. આવું જ કરતા રહેવાનું. હવે જોઈશું આપણે 30 તારીખનું લાસ્ટ વ્યવહાર. શું લખ્યું છે? રૂપિયા 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં રૂપિયા 1500 નો મોબાઈલ ખરીદ્યો. ઓકે, માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો છે, એટલે માલ આપીને મોબાઈલ ખરીદો. હવે માલ જે કિંમતનું હતું એ જ કિંમતથી આપણે એન્ટ્રી કરવાની. શું કરીશું આપણે? મોબાઈલ ખરીદો એટલે મોબાઈલ ખાતું ઉધાર થશે. મોબાઈલ આવી રહ્યું છે તમારી પાસે, તો મોબાઈલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. રોકડ જશે ને? કેટલા? 1000. શું લખશું? બાબત જે લખી દેવાનો. 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 મોબાઈલનો વેચાણ ખરીદ્યો. ઓકે, તો હવે આપણે ટોટલ કરી લઈશું. હું કેલ્સીમાં કરું છું, તમે પણ કરો. ઓકે, 15,000, 14,000, 10,000, 12,000, 6,000, 10,000, 11,700, 1,000, 18,000, 2,000, 500, 400, 1,000. એટલે કેટલા થશે? 1,01,600. ઓકે, ડન. તો આ સમ તમને સમજાયું કે નહીં વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ વ્યવહાર તમને ન સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે મેમ આ વ્યવહાર તમે 10 તારીખનો કે 12 તારીખનો વ્યવહાર કેવી રીતે કર્યું હતું, અને પ્રોપર લખવાનો. દાખલા નંબર 9 નો 12 તારીખનો વ્યવહાર તમે કેવી રીતે કર્યો, તો હું તમારા માટે શોર્ટ બનાવીશ, શોર્ટ વિડીયોઝ, અને અપલોડ કરીશ. એમાં તમે ફરીથી શીખી લેવાનું એ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે મારા વિડીયોઝ દરરોજ જુઓ છો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારે ને વધારે શેર કરો છો, લાઈક કરો છો. તો મને દિલથી તમારા માટે થેન્ક યુ. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. બાય બાય.